ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બાઇડન અમેરિકી રાષ્ટ્રપતિ બનતા જ ભારતીય શેર બજારમાં જોવા મળ્યો ઉછાળો. સેન્સેક્સમાં 675 પોઈન્ટનો જ્યારે નિફ્ટીમાં 170 પોઈન્ટનો ઉછાળો આવ્યો. સેન્સેક્સે 42,000ની સપાટી વટાવી જ્યારે 170 પોઈન્ટના વધારા સાથે નિફ્ટીએ 12,400ની સપાટી વટાવી. શેર બજારમાં પણ દિવાળી જેવો માહોલ છે. બજાર ખુલતાની સાથે અપ ગયું છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. અત્યારે હાલ ટ્રેડિંગ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે શેર બજારમાં વેચવાલી નીકળી છે ત્યારે કહી શકાય કે શેર બજાર ધારકો માટે એક સુવર્ણ તક કહી શકાય. શેર બજારમાં અત્યારે હાલ વેચવાલી જોવા મળી રહી છે ત્યારે જે લેવાલી જોવા મળી રહી છે. અત્યારે હાલ આપણી સાથે એક્સપર્ટ ઉપસ્થિત છે, એમની પાસેથી જાણીશું. આપ જણાવો, શેર બજારમાં ઉછાળો આવ્યો છે, કેટલું રાહત કહી શકાય કોરોના કાળમાં? ખૂબ રાહતના સમાચાર છે. બજાર લાઈફ ટાઈમ હાઈને આજે અડકી રહ્યું છે અને ચારે તરફ લેવાલીના સિગ્નલ દેખાઈ રહ્યા છે માર્કેટમાં. ઇકોનોમી ફરી પાટા પર ચડતી હોય એવા એંધાણ આવી રહ્યા છે. અત્યારે જો વાત કરીએ શેર બજારમાં તો કયા સેગમેન્ટમાં અત્યારે હાલ ઇન્વેસ્ટ કરી શકાય, કઈ રીતે મુનાફો મેળવી શકાય? ઘણા બધા સેક્ટર હજુ સારા લાગી રહ્યા છે. ફાર્મા છે, કન્ઝમ્પશન છે, બેન્કિંગ છે, બધામાં હજુ ઘણું પોટેન્શિયલ ઉપર જવાનું દેખાઈ રહ્યું છે. શું કારણ હોઈ શકે આ રીતે જે બજાર છે એ અચાનક ઉછાળો જોવા મળી રહ્યો? અચાનક નથી. જ્યારથી લોકડાઉન ખોલ્યું છે ત્યારથી આપણી ભારતની ઇકોનોમી ફરી પાટે ચડવાના એંધાણ મળી રહ્યા છે અને બજાર એ વસ્તુને સમજી રહ્યું છે એટલે બજાર પાછું ઉપરની તરફ ગતિ કરી રહ્યું છે.